નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટ બ્રેકિંગ સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીએ બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે ઉકળતો ચરુ છે, જેમાં કાંકરેજ તાલુકાના શિહોરી અને થરામાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને પણ વિરોધ નોંધાવ્યો છે। કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવવા માંગ ઉઠી છે। આગેવાનો, વેપારીઓ અને લોકોની માંગ છે પાલનપુર જવું સરળ હોવાનો સ્થાનિકોનો દાવો। વાવ થરાદ અટપટું રહે અને દૂર પડે છે તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું। અમારા બનાસકાંઠામાં જોવે આ જિલ્લો અમારો ખેડૂત છે। પાલનપુરમાં જોવે ઓય બનાસકાંઠામાં કોઈ તકલીફ પડતી નથી। થરાદ હોય તો બહુ દૂર પડે છે અમારે, ઓયથી જાવું આવું ધક્કા થઈ એટલે શિહોરી જ જોવે। બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે વિવાદ હવે વકરી રહ્યો છે, જ્યારે ધાનેરા કાંકરેજ બાદ હવે દિયોદરમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે। દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે સ્થાનિક બજારો સજ્જડ બંધ રહી લોકો રસ્તા પર ઉતરી આવીને વિરોધ નોંધાવ્યો છે। વિરોધ પ્રદર્શનમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને થરાદને જિલ્લાનું મુખ્ય મથક બનાવી વાવ થરાદ નામ આપ્યું। વર્ષોથી પશ્ચિમ બનાસકાંઠાની માંગ હતી, જેમાં કોંકરેજ તાલુકાનું સમર્થન હોય, આ બાજુમાં લાખણી વિસ્તાર હોય, થરા શિહોરી ભીલડી વિસ્તાર હોય, બાબરનું ખુલ્લું સમર્થન હોય કે દિયોદર ભૌગોલિક રીતે સેન્ટરમાં વિસ્તાર આવે છે અને જિલ્લા મથક દિયોદરને રાખવું જોઈએ અને જિલ્લાનું નામ ઓગળ જિલ્લો રાખી અને જિલ્લો જાહેર કરવો જોઈએ। બનાસકાંઠા જિલ્લાની તમામ જિલ્લાની પ્રજાને અન્યાય છે, કેમ કે નવો જિલ્લો બને તો એનું મુખ્ય મથક આખા જિલ્લાની મધ્યમાં આવવું જોઈએ। મુખ્ય મથક મધ્યમાં દિયોદર આવે છે, છતાં થરાદ તો છેવાડે રહી છે, છેક બોર્ડર ઉપર છે। થરાદની એક બોર્ડર તો પાકિસ્તાન છે ને એક બોર્ડર રાજસ્થાન છે, તો અહીંયા કયો અહીંયા જિલ્લાનું હેડક્વાર્ટર બનાવ્યું। બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે, ત્યારે કાંકરેજ તાલુકાના શિહોરી અને થરામાં પણ ઉગ્ર વિરોધ જોવા મળ્યો, જેમાં વિરોધ જોતા જિલ્લા ભાજપ પ્રમુખના સૂર બદલાઈ ગયા છે। ભાજપ નેતા કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું છે કે રજૂઆત કરીશું, કાંકરેજનો બનાસકાંઠામાં સમાવેશ થશે તેવું કીર્તિસિંહે જણાવ્યું। માન્ય મુખ્યમંત્રીશ્રી અને સરકારશ્રી ને આ મહત્વનો નિર્ણય બનાસકાંઠાના પ્રજાહિત માટે જે કર્યો છે એને હું અભિનંદન સહ આવકારું છું। સાથે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં જે વાવ થરાદ નવનિર્મિત જિલ્લો અને મૂળભૂત જિલ્લો બનાસકાંઠાના વિભાજનમાં જે તાલુકાઓની જાહેરાત થઈ છે, એમાં કાંકરેજની અંદર કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને વેપારીઓમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। વિરોધ જોતા જિલ્લા ભાજપ પ્રમુખના પણ સૂર બદલાયા। ભાજપ નેતા કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું કે રજૂઆત કરીશું, કાંકરેજનો બનાસકાંઠામાં સમાવેશ થશે। વેપારીઓને કીર્તિસિંહ વાઘેલાએ આશ્વાસન આપ્યું છે। વેપારી મિત્રો સવારે બધાએ બંધ રાખ્યું હતું। અમારે કીર્તિસિંહ વાઘેલા ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી આવ્યા, એમને સમજાવ્યા કે હવે હું તમારા વતી મહેનત કરીશ, તમે લોકો ચિંતા ના કરશો, મારી ખાતરી છે કે તમને સંપૂર્ણ યોગ્ય જવાબ મળશે। શિહોરી અને કાંકરેજ તાલુકાના તમામ ગામડા બંધ હતા, જ્યારે પૂર્વ મંત્રી અને હાલના બનાસકાંઠા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ આવ્યા અને એમણે ખાતરી આપી કે અમે ફરીથી તમને જે પોઝિશન હતી બનાસકાંઠા ત્યાં ને ત્યાં જ રાખીશું। એના પછી બજાર રાબેતા મુજબ ચાલુ કર્યા છે। તો બનાસકાંઠાના વિભાજનને લઈને ધાનેરા તાલુકામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। ધાનેરાના આગેવાનો અને લોકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો। ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવેદનપત્ર આપ્યું છે। ધાનેરા તાલુકાની માગણી બનાસકાંઠામાં રહેવાની છે। થરાદ અમારે ઓકળ પડે છે, અમારા રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ તમામ બનાસકાંઠાના છે, એટલે અમારે જે સરળ રસ્તો પડે છે બનાસકાંઠા ધાનેરા પાલનપુર પડે છે। થરાદ અમારે ઓકળ પડે છે, ડીસા હબ ગણાય વેપારનું, અને અમારે અમદાવાદ જે તે છોકરા આ વિસ્તારમાં ભણવાનું ચાલુ છે। એવી માગણી છે અને ભારતીય કિસાન સંઘની પણ એવી માગણી છે અને ખેડૂતોની પણ એવી માગણી છે કે જે છે તે અમારે બનાસકાંઠા જિલ્લામાં રાખે અને પાલનપુર અમારું મુખ્ય કેન્દ્ર છે, અમને જવામાં સરળતા પડે છે અને અહીંયા થરાદ જવામાં બહુ મુશ્કેલી રહે છે। ધાનેરા તાલુકાનું વાછોલ ગામ એ લગભગ અહીંયાથી થરાદ 100 કિલોમીટર દૂરનું અંતર છે। અને સમાચાર તરફ નજર કરીએ તો સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ નગરપાલિકા અને મહાનગરપાલિકા સત્તાવાર રીતે જાહેર કરવાની અનેક અટકળો ચાલી રહી હતી અને
સુરેન્દ્રનગરવાસીઓ પણ મહાનગરપાલિકા બનશે કે કેમ તે અંગે દુવિધા અનુભવી રહ્યા હતા। ત્યારે વર્ષ 2025ના પ્રથમ દિવસે જ રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરવાસીઓને ભેટ સ્વરૂપે મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરતા ભાજપ અને કોંગ્રેસ સહિત પ્રજાજનોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। પાણીની સુવિધા હોય, રોડ રસ્તાની વાત હોય અને અનંત ભ્રષ્ટાચાર, દર વર્ષે રોડ ઉપર રોડ કરવાના, પાઇપલાઇનો નાખવાની, બીજું ત્રીજું, આ રીતે ભ્રષ્ટાચાર આદરી લોકોના નાણાંની લૂંટ ચલાવવાની। પરંતુ હવે જ્યારે સુરેન્દ્રનગર શહેરને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરની જનતા આશા અને અપેક્ષા રાખી રહી છે કે કમિશનરેટ લેવલથી આઈએએસ કક્ષાના અધિકારીઓ આવશે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એવા જ અમારા લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગઈકાલે જે સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો એ નિર્ણય ખરેખર 9 વર્ષની સપ્રેમ ભેટ કહેવાય। આમ તો સારી વાત છે, પણ એક જોતા દુઃખદ બાબત એ છે કે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં 1994 થી સમાવેશ કરવામાં આવ્યો છે, તો દુધરેજને હજી પ્રાથમિક સુવિધાઓ નથી મળી, ગામનું રેકર્ડ હજી ગુમ છે, ગામના તંત્ર કોઈ કામગીરી કરવામાં આવી નથી, નગરપાલિકા દ્વારા સંતોષકારી કામગીરી કરવામાં આવી નથી। જ્યારે અત્યારે મહાનગરપાલિકાની જે જાહેરાત કરી છે સારી વાત છે, પણ એની અંદર જે છેવાડાના વિસ્તારોમાં જે કામગીરી થઈ જ નથી હાલની તારીખમાં। એ છેવાડાના વિસ્તારમાં ગટરની સુવિધાઓ નથી, પાણીની સુવિધાઓ નથી। તો અમરેલીની યુવતીની જેલવાસ મુક્તિની આશાઓ ધૂંધળી પડી છે। ભાજપના નેતાઓએ દીકરીને જામીન મળવાની વાતો કરી હતી। દીકરીની જેલ મુક્તિની રાહમાં પરિવાર વાટ જોતો રહ્યો। સાંજ પડવા છતાં દીકરી જેલ મુક્ત ના થતા પરિવારજનો નિરાશ થયા છે। જાનીબેન ઠુમ્મર સાથે યુવતીના પરિવારજનો વિઠ્ઠલપુર પરત ફર્યા હતા। તો આ તરફ અમરેલીમાં લેટરકાંડ મામલે હવે ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પાટીદાર નેતાઓ સાથેની બેઠકમાં એક જ સૂર, દીકરીને બહાર કાઢો। દીકરીનું નામ કમી કરવા એફિડેવિટની તૈયારી થઈ છે તેવું દિનેશ બાંભણિયાએ જણાવ્યું। કૌશિક વેકરિયા સહિતના નેતાએ તૈયારી દાખવી છે। ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા કરાશે તેવું પણ દિનેશ બાંભણિયાએ જણાવ્યું। ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય ઉપર આવ્યા છીએ કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી। આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા, રાજકોટથી, અમદાવાદથી, ગાંધીનગરથી ને અમરેલી સમાજના લોકો આવ્યા। કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય, એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી। મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી। દીકરીના સરઘસ મુદ્દે પાટીદાર સમાજ પણ મેદાને આવ્યો છે। રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની કલેક્ટરને રજૂઆત, જેમાં અમરેલીમાં સરઘસ કાઢનાર સામે કાર્યવાહીની માંગ કરાઈ છે। પોલીસ સામે કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરાઈ છે। સંવિધાનની વાતો વચ્ચે સંવિધાન ભંગ થયો છે તેવું કુર્મી સેનાએ જણાવ્યું। અમરેલીની અંદર જે રીતના દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે, પાટીદાર દીકરીની, તેને લઈને ઠેર ઠેર જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે। રાજકોટની જો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કૃમિ સેના દ્વારા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા છે અને તેઓની જે માંગ છે તેને લઈને અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। તેઓની સાથે વાત કરશું। જિજ્ઞેશભાઈ, શું માંગ છે ખાસ જે રીતના પાટીદાર દીકરીનું જે સરઘસ કાઢવાની વાત છે, શું કહો છો? સુપ્રીમ કોર્ટના જે પોલીસને ગાઈડલાઈન આપવામાં આવેલું છે એની તદ્દન વિરુદ્ધમાં અડધી રાતે દીકરીને સાવ સામાન્ય ક્ષુલ્લક કહી શકાય એવી બાબતમાં એની ધરપકડ કરી અને જાહેર માર્ગ ઉપર રિકન્સ્ટ્રક્શનના નામે એની ફજેતી થાય અને લોકોની અંદર એની બદનામી થાય એ રીતે જે રીતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એની સામે સમગ્ર પાટીદાર સમાજમાં અને તમામ સમાજની અંદર વ્યાપક રોષની લાગણી છે। પાટીદાર દીકરીના સરઘસને લઈને સોશિયલ મીડિયા વોર, અમરેલીની દીકરીને લઈને સોશિયલ મીડિયામાં પણ વોર જોવા મળી રહ્યું છે। સોશિયલ મીડિયામાં કાજલ હિન્દુસ્તાની સામે સવાલ ઉઠ્યા છે। કાજલ હિન્દુસ્તાની પાટીદાર દીકરી મામલે શા માટે મૌન છે? રાજકોટના પરસોત્તમ પીપળિયાએ પોસ્ટ કરી છે।
તો અમરેલી લેટરકાંડ મામલામાં યુવતીના પિતાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. હું દીકરીને મળવા ગયો ત્યારે મને કોલ આવ્યો હતો તેવું પિતાએ જણાવ્યું. કહ્યું અમે કહીએ તેમ કરો તો જામીન મળી જશે. ચેતનભાઈએ કહ્યું કૌશિકભાઈના ફોનમાં વિડીયો બનાવો તેવું દીકરીના પિતાએ જણાવ્યું. જામીન ન મળ્યા બીજે દિવસે એટલે હું અમરેલી જેલે હતો. ત્યાં મને જાણે વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ તમે શીતલ રોડે આવો. ત્યાં હું ગયો એટલે ત્યાં 4-5 વ્યક્તિ બેઠી હતી. ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કહીએ એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે. તે એક ચેતનભાઈ કરી લાલાવદરના ભાઈ હતા. એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાલ સૂકી જાય. પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એને સહાય કરી નથી. અમરેલીમાં પાટીદાર યુવતીની અટકાયત મુદ્દે આક્રોશ જોવા મળી રહ્યો છે. યુવતીના સગાએ ફોન કરી ધારાસભ્ય મહેશ કસવાલાને ખખડાવ્યા હતા. પરિવાર સાથે સંપર્ક કર્યો હોવાનું મહેશ કસવાલાએ જુઠ્ઠાણું ચલાવ્યું. મહેશ કસવાલા સાથેનું મોબાઈલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. પરિવારજનોએ કર્યું છે તે વાયરલ, જેમાં વિઠ્ઠલપુરના યુવતીના સગાએ પ્રતિક્રિયા આપી હતી. ભાજપના એક પણ નેતાએ સંપર્ક નથી કર્યો તેવું યુવતીના સગાએ જણાવ્યું. નમસ્કાર સાહેબ. સાહેબ હું વિઠ્ઠલપુર થી બોલું છું. કાલે તમે ટીવી ઉપર ઓલરેડી વિઠ્ઠલપુર નહીં, વિઠ્ઠલપુર ખંભાળિયા જે અત્યારે જે મુદ્દો છે ને ઈ ગામથી દીકરી આપણી વાત. હા હા સાહેબ તમે સાંજે એવું ટીવીમાં મેં સાંભળ્યું હતું. તમે એમ કહેતા હતા કે હું વિઠ્ઠલપુર ના સંપર્કમાં છું ને મેં કોન્ટેક્ટ કર્યો હતો ને મોટા બાપુજી નામ એમને કહ્યું હતું કે એકલા જામીન કહો. અત્યારે આખી સમાજની અહીંયા બેઠક હતી, અત્યારે પૂરી થઈ બેઠક અને એમની ફરિયાદ પાછી ખેંચા લેવાની પ્રક્રિયા પણ શરૂ થઈ. એ તો બરોબર વ્યાજબી વાત છે, હું એની ના નથી કહેતો. પણ હું તમને શું કઉ છું કે તમે આ સંપર્ક કોનો કર્યો હતો? એમ નામ એમના મોટા બાપુજી. એમના મોટા બાપુજી અહીંયા જતા એ લોકો. ના એના મોટા બાપુજી નથી સાહેબ. ભલે તો બીજા છે. રાતના 12:15 એ દીકરીને ઉઠાવી છે, જાણે કોઈ હિસ્ટર સીટર કે મિલિટન્ટ કે ડ્રગ્સ પેડલર હોય ને એવી રીતે ઉઠાવી છે સાહેબ. અને પછી એ બધું કર્યા પછી વળતે દિવસે અમને જાણવા મળ્યું છે 5 વાગે એફઆરઆઈ દાખલ કરીને એને રીકન્સ્ટ્રક્શન, હવે નામ આપે છે રીકન્સ્ટ્રક્શન, ખરેખર આપણે જેને સાદી ભાષામાં સમજીએ છે વરઘોડો. અમરેલી દીકરીના સરઘસ લઈને હવે પરેશ ધાનાણી પણ મેદાને આવ્યા છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ એક્સ પર પોસ્ટ કરી વાકપ્રહાર કર્યા અને કહ્યું કે શકુનીઓને સજા આપો, લાજ લેનારા સામે લડીશું. પરેશ ધાનાણીની એક્સ પોસ્ટથી પણ રાજકારણ ગરમાયું છે. અન્ય સમાચાર તરફ નજર કરીએ તો જેતપુરમાં પણ ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જેમાં ગુજરાત ફર્સ્ટ ગેરકાયદેસર કારખાના વિરુદ્ધ દર્શાવ્યો હતો અહેવાલ. અહેવાલ બાદ પ્રિન્ટિંગ એસોસિએશન સફાળું જાગ્યું છે. સાડી કારખાના અને ધોલાઈ ઘાટ વિરુદ્ધ એસોસિએશન પ્રમુખે લેટર લખ્યો. એસોસિએશનને બદનામ કરનાર લોકોની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાશે તેવું પણ પ્રમુખે જણાવ્યું. ગુજરાત ફર્સ્ટે ઓપરેશન અસુરમાં કર્યો હતો પ્રદૂષણનો પર્દાફાશ. જેતપુરના ડાઇંગ ઉદ્યોગો થકી ફેલાતા પ્રદૂષણનો અહેવાલ દર્શાવ્યો હતો. ગ્રાઉન્ડ ઝીરોથી ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક પણ કર્યું હતું. તો ગુજરાત ફર્સ્ટ ગેરકાયદેસર કારખાના વિરુદ્ધ અહેવાલ દર્શાવ્યો હતો અને અહેવાલ બાદ પ્રિન્ટિંગ એસોસિએશન હવે સફાળું જાગ્યું છે. સાડી કારખાના અને ધોલાઈ ઘાટ વિરુદ્ધ એસોસિએશન પ્રમુખે લેટર લખ્યો છે. એસોસિએશનને બદનામ કરનાર લોકોની સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાશે તેવું પણ પ્રમુખે જણાવ્યું છે. ગુજરાત ફર્સ્ટે ઓપરેશન અસુરમાં પ્રદૂષણનો પર્દાફાશ કર્યો હતો. જેતપુરના ડાઇંગ ઉદ્યોગો થકી ફેલાતા પ્રદૂષણનો અહેવાલ અમે દર્શાવ્યો હતો અને રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું હતું અમારા સંવાદદાતા રહીમ લાખાણી દ્વારા. અહેવાલ બાદ ખાસ કરીને પ્રિન્ટિંગ એસોસિએશન સફાળું જાગ્યું છે. તો રાજ્ય સરકારે યોજેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને ઉઠ્યા છે સવાલ, જેમાં જવાબ વહીમાં કેટલાક જવાબો
પડકારવા મામલે હાઈકોર્ટમાં સવાલ ઉઠાવ્યા। આ પ્રકારની સમસ્યા અટકાવવા કમિટીની રચના કરવા હાઈકોર્ટનું સૂચન। દર મહિને આ પ્રકારની પરીક્ષા યોજાય છે તેવું હાઈકોર્ટે જણાવ્યું। દર મહિને કેટલાક જવાબો પડકારવામાં આવે છે। હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી છે, જેઓમાં તેઓ દ્વારા કરેલી પિટિશનમાં તેઓના જવાબ સાચા હોવા છતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાતા દ્વારા તે જવાબને ખોટા નકારાત્મક બતાવીને તેને રદ કરવામાં આવેલા છે, જેના લીધે પિટિશનર દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી છે, જેના લીધે તે જવાબોના જવાબ સાચા માનવામાં આવે તે માટેની પિટિશન દાખલ કરવામાં આવેલી છે। ટોટલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં 16 દિવસ એક્ઝામ લેવામાં આવેલી છે। તે 16 દિવસમાં ડેઇલીની 3 શિફ્ટમાં એક્ઝામ હતી। તો પાટણની HNGUમાં શરાબકાંડનો સમગ્ર મામલો છે, તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરે શોકોઝ નોટિસને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર। શોકોઝ નોટિસ નિયમ વિરુદ્ધની હોવાની અરજદારની દલીલ। HNGUમાં શરાબકાંડ મામલે હાઈકોર્ટની ફટકાર। યુનિવર્સિટીના લોકો આંખો બંધ કરી શકે નહીં। અરજદાર જાણતા હતા કે ખેલાડીઓ યુનિવર્સિટી સાથે સંકળાયેલ નથી। તો અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી કૌભાંડનો સમગ્ર મામલો છે, તેમાં માર્ક્સમાં ફેરફાર કરનાર પુલકિતને સાથે રાખીને તપાસ કરાઈ। કારંજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। એએમસી દાણાપીઠ ખાતે આવેલ સેન્ટ્રલ ઓફિસમાં તપાસ કરવામાં આવી। તો બનાસકાંઠામાં થરાના શિક્ષક સામે વાલીઓનો વિરોધ, જેમાં સરસ્વતી શિશુ વાટિકામાં વિદ્યાર્થીને માર મારતા રોષ જોવા મળ્યો, જેમાં શિક્ષક વિશાલ કુરેશીએ માર્ક્સ ઓછા આવતા માર માર્યો હતો। ધોરણ 6 માં અંગ્રેજી વિષયનો ટેસ્ટ લેવાયો હતો। આ બે છોકરા ત્યાં ભણે છે શિશુ મંદિરમાં, ત્યાં 6ઠા ધોરણમાં ભણે છે। એને કાલે વિશાલભાઈ સાહેબ કરી નામ છે તેમના, એમને છોકરાને ધાબા પર લઈ જઈને માર્યા છે। એમને હાલ પગમાં લોહી ભરાણું છે। બીજા સાહેબો ઘણા જોતા હતા, પણ સાહેબે કોઈ એમને કીધું નહીં કેમ મારો છો તમે। મારો બાબલો છે, ધોરણ 6 માં શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે। જે અમે ટેસ્ટ લેવામાં આવ્યો વિશાલભાઈ ગુરુજી દ્વારા ઇંગ્લિશ વિષયનો, તેમાં કંઈક માર્કિંગ ઓછું આવવાના કારણે એમને ઢોર માર મારવામાં આવ્યો છે। અને જ્યાં સુધી એ બાળકને લથડી કે નીચે ના પડ્યો ત્યાં સુધી એને સતત મારવામાં આવ્યો છે। જો માર ન પતી તો એમને અંગૂઠા પકડાયા। અંગૂઠા પકડાય ત્યાં છોકરો લથડી કે નીચે પડ્યો। તો સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો। પતંગ માટે બાળકે પોતાનો જીવ જોખમમાં મૂક્યો। જ્વલંત ટાઉનશીપ ખાતેનો વિડીયો વાયરલ થયો છે। બાળકે પતંગ માટે એક છતથી બીજી છત પર છલાંગ લગાવી દીધી। તો અમદાવાદના બોપલમાં લૂંટનો બનાવ બન્યો છે, જેમાં સાઉથ બોપલમાં કનકપુરા જ્વેલર્સમાં લૂંટ થઈ છે। હથિયાર સાથે આવેલા 4 લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા। સોનીને હથિયાર બતાવી લૂંટ ચલાવીને તેઓ ફરાર થયા હતા। લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરીને ફરાર થયા। સાઉથ બોપલના મેરીગોલ્ડ સર્કલ પાસેનો આ બનાવ છે। બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરત કાશી વિશ્વનાથ મંદિર બહાર અકસ્માત થયો હતો, જેમાં કાર ચાલકે મંદિરની બહાર બેઠેલા ભિક્ષુકને ઉડાવી દીધા। 80 વર્ષના વૃદ્ધાનું અકસ્માતમાં ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। તો આ તરફ ગોંડલના ભુણાવામાં 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી। જૂની અદાવતમાં બંને જૂથ વચ્ચે મારામારીની ઘટના ઘટી। મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ધંધાકીય બાબતે બંને જૂથ વચ્ચે થઈ હતી મારામારી। ધોકા, પાઇપ, છરી વડે એકબીજા પર હુમલો કર્યો હતો। મારામારીની ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો સુરતના સચિન સુડા આવાસમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો, જેમાં અનિલ કોમેડીએ યુવક પર હુમલો કર્યો હતો। પોલીસે હુમલો કરનારની ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે જે તે વિસ્તારમાં આરોપીનું સરઘસ કાઢ્યું હતું। અનિલ કોમેડી રીઢો અને કુખ્યાત ગુનેગાર છે। તો આણંદના વિદ્યાનગરમાં રેપ, લૂંટ અને મર્ડરની ઘટના ઘટી, જેમાં 67 વર્ષીય સવિતા પંચાલની ઘરમાં જ હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો। 30 તારીખની ઘટનામાં પોલીસે ગુનો દાખલ કર્યો છે। એકલવાયુ જીવન જીવી રહેલા વૃદ્ધાની હત્યા કરવામાં આવી। 51,000ની લૂંટ ચલાવી હોવાનો ગુનો પણ દાખલ કરાયો છે। આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।
ડિજિટલ અરેસ્ટ સંબંધિત ગુનાના કેસમાં સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, જેમાં ખોટી ઓળખ આપી 1,26,00,000ની છેતરપિંડીના કેસમાં કોર્ટનો ચુકાદો. 2 વર્ષમાં સાયબર ક્રાઇમના કેસમાં વધારો થયો હોવાનું કોર્ટનું અવલોકન છે. દેશના સિનિયર સિટીઝનો મદદ વિહોણા થયા હોય તેવી સ્થિતિ છે. સંબંધિત કેસના મુખ્ય આરોપીએ નિયમિત જામીન માટે અરજી કરી હતી. સમગ્ર મામલામાં એવું છે કે ડિજિટલ અરેસ્ટના જે કેસો છે હાલમાં ઓનલાઈન ફ્રોડ થાય છે એ બાબતે કોર્ટે અવલોકન કરી આરોપીની જામીન અરજી નામંજૂર કરેલી અને કોર્ટે અવલોકન કરેલું કે હાલમાં તાજેતરમાં જ સીબીઆઈ કોર્ટના અધિકારી તેમજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકેની ઓળખ આપી આ ફરિયાદીને કે અન્ય લોકોને ડિજિટલ અરેસ્ટ કરી પૈસા ઓનલાઈન એકાઉન્ટમાં પૈસા ભરાવડાવી ગુનાહિત કાવતરું રચી એમના એકાઉન્ટમાં પૈસા મેળવી ફરિયાદી સાથે તથા અન્ય લોકો સાથે ભેગા મળી છેતરપિંડી કરે છે. અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ કરીને ઠગાઈનો મામલો સામે આવ્યો છે, જેમાં 17 લાખની સાયબર ઠગાઈમાં રશિયન વ્યક્તિની ધરપકડ કરાઈ છે. એન્ટોલિયન મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ કરાઈ છે. પુણે પોલીસે રશિયન આરોપીને ઝડપી પાડ્યો હતો. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી. તો રાજકોટના ભક્તિનગર પોલીસે રાજા જાડેજાની ધરપકડ કરી, જેમાં 9 લોકોની ગેંગે 18 ડિસેમ્બરે 3 લોકો પર હુમલો કર્યો હતો. કોઠારિયા રોડ પર કારને આંતરી છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. રાજા જાડેજા, પિયુષ સોલંકીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે 9 આરોપીઓમાંથી 6 આરોપીને પકડી જેલ હવાલે કર્યા છે. તો રાજકોટમાં ન્યૂ યર પાર્ટી બાદ યુવતીને થયો કડવો અનુભવ, જેમાં પોલીસ તરીકે ઓળખ આપીને યુવતી સાથે છેડતી કરવામાં આવી. યુવક યુવતીનું અપહરણ કરીને ગેરકાયદેસર અટકાયત કરી હતી. યુવતી પાસેથી 1700 રૂપિયા પણ લઈ લીધા હતા. યુનિવર્સિટી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. યુવક યુવતી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. તો રાજકોટમાં યુગલનું અપહરણ કરી યુવતી સાથે છેડતીનો સમગ્ર મામલો છે, તેમાં ડીસીપી જગદીશ બાંગરાઓએ માહિતી આપી છે, જેમાં 31ની રાત્રિના એક યુગલ ફરવા નીકળ્યા હતા તેવું ડીસીપીએ જણાવ્યું. કાર અટકાવી 4 આરોપીઓએ અપહરણ કર્યું હતું અને 1700ની લૂંટ પણ ચલાવી હતી. યુગલ પૈકી યુવતીની છેડતી કરી ખંડણી માંગવામાં આવી, ધાક ધમકી આપી પોલીસનું નામ પણ વટાવવામાં આવ્યું હતું. રાત્રે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો, જેમાં હકીકત એવી હતી કે એક ફરિયાદી પોતાની મહિલા મિત્ર સાથે ફરવા માટે નીકળ્યા હતા. તો રાતના 1 વાગ્યાની આજુબાજુ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા હતા ત્યારે એમના પાછળથી એક કાર આવી, જેમાં 4 માણસો હતા. એમને એમના પાસે ગાડી રોકી, એમના પાસેથી 1700 રૂપિયાની લૂંટ કરી અને 2 માણસો એમની ગાડીમાં બહીને એમનું અપહરણ કર્યો અને પછી ફરિયાદીના ફાધર પાસેથી ખંડણીની માંગણી પણ કરી અને ફરિયાદીના સાથે જે મહિલા મિત્ર હતા એમની છેડતીનો પ્રયાસ પણ કર્યો. તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચારેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આરોપી અને આગળની તપાસ ચાલુ છે. અમદાવાદ પૂર્વ એસપી રિંગ રોડ પર અકસ્માતની ઘટના ઘટી, જેમાં અકસ્માતમાં 8 વર્ષીય બાળક ઇજાગ્રસ્ત થયું હતું. શાળાથી પરત આવતા સમયે આ ઘટના ઘટી હતી. ટેમ્પો પલટી ખાઈ જતા બાળક સાથે અથડાયું હતું, જેમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદના એસપી રિંગ રોડ પર શ્રદ્ધાળુઓને પણ અકસ્માત નડ્યો, જેમાં મંદિરથી દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત થયો હતો અને તેમાં એક દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું. કાંતિભાઈ પટેલ અને દક્ષાબેન પટેલને ટ્રકવાળાએ અડફેટે લીધા હતા. વસ્ત્રાલ રિંગ રોડથી પાંજરાપોળ 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. અન્ય મહત્વપૂર્ણ સમાચારો તરફ નજર કરીશું બ્રેક બાદ. વેલકમ બેક. અન્ય સમાચાર તરફ નજર કરીએ તો બીઝડ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની તપાસ ધમધમાટ શરૂ થઈ ગયો છે. સીઆઈડી ક્રાઇમને મળેલા નાણાકીય વ્યવહારોની પણ તપાસ થઈ રહી છે. ભૂપેન્દ્ર ઝાલાના સીએ તથા પોલીસે ખાસ સીએને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. ભૂપેન્દ્ર ઝાલાને પણ આર્થિક વ્યવહારોની તપાસમાં સાથે જોડ્યો છે. બેંક ખાતા સિવાય મળેલા ડેટા મહત્વની કડી બનશે તેવું પણ જણાઈ આવ્યું છે.
તો સાબરકાંઠા બીઝડ કૌભાંડ મામલામાં તપાસ તો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે તપાસ તો રેલો હવે નેતા અધિકારી શિક્ષકો સુધી પહોંચવાની શક્યતા છે। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘા દાટ મોબાઈલ ગિફ્ટમાં આપ્યા હતા। રિમાન્ડ દરમિયાન ફોનની વિગત સામે આવ્યા બાદ ખુલાસા થવાના છે। સીઆઈડી ક્રાઇમે હિંમતનગરના જાણીતા શોરૂમમાં પણ તપાસ હાથ ધરી હતી। શોરૂમ સંચાલકો પાસેથી મોબાઈલ ફોન અંગેની પણ વિગતો મેળવી હતી। તપાસ હાથ ધરતા શોરૂમ પરથી બિલ સાથે 30 ફોન ખરીદ્યાનું પણ ખુલ્યું છે। ફોનના સિમ કાર્ડના આધારે તપાસ થઈ શકે છે। કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે સોશિયલ મીડિયાના સહારે, જેમાં બીઝેડના એજન્ટો અને ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં મેસેજ વાયરલ થઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં તેમના સમર્થનમાં મેસેજો વાયરલ થયા। મૈત્રી ફાઉન્ડેશનના નામે વિડીયો પોસ્ટ શેર કરી અને કેટલાક પોલીસ અધિકારીઓએ પણ સંદેશા શેર કર્યા છે, જેમાં વોટ્સએપ સ્ટેટસ પર ફિલ્મી ડાયલોગ અને ગીત મૂકીને સમર્થન આપ્યું છે। અધિકારીઓ સહિત મળતિયાઓ તપાસમાં વિક્ષેપ કરવાના પ્રયાસ કરી રહ્યા છે। તો આ તરફ રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવવાનો સમગ્ર મામલો છે, તેમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસે વેપારીઓને દુકાન પરત સોંપી। દુકાનમાંથી બહાર ફેંકેલો સામાન પણ ફરી દુકાનમાં મુકાયો, જેમાં વકફ બોર્ડના ડાયરેક્ટર આસિફ સલોતનું નિવેદન, દુકાન ખાલી કરવાનો વકફ બોર્ડનો પત્ર છે તે સાચો છે તેવું જણાવ્યું। જો ટ્રસ્ટીઓને નિયમ પ્રમાણે પાલન કરવું જોઈએ, એમને વકફ બોર્ડે ઓર્ડર આપ્યો છે પણ એને નોટિસ નથી આપી, એમની ઉતાવળી પગલું છે। એમને કાયદેસર નિયમ પાલન કરવા માટે એને ઓર્ડર આપ્યો, તેમને નોટિસ આપવી જોઈએ, લીગલી કરવી જોઈએ, પોલીસને સાથે લઈને નોટિસ પૈતા પછી પોલીસ પાસે જવાનું હોય કે ભાઈ 3 નોટિસ પોલીસને જાણ કરે કે સાહેબ આ ભાડું માટે ખાલી કરવાનો અમને વકફ બોર્ડનો આદેશ છે, અમે એને નોટિસ બજાવી છે। 3 નોટિસ બજાવ્યા પછી ન થાય તો લીગલી જે બીજું બનતું હોય લીગલી પાસ કરી પછી પોલીસને ભેગા લઈ વકફ બોર્ડને જાણ કરે તો વકફ બોર્ડ પોલીસને લેટર મોકલે, પોલીસ ભેગી આવી એનું વિડીયોગ્રાફી કરાવી પછી એનો કબજો સોંપાવી શકે। તો રાજકોટમાં દુકાન ખાલી કરાવવા મામલે મોટા સમાચાર, જેમાં વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવનાર ભાજપનો કાર્યકર ફારૂક મુસાણી ભાજપમાં લઘુમતી મોરચામાં હોવાનું સામે આવ્યું છે। ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટા પણ સામે આવ્યા છે। ફારૂક મુસાણીના ભાજપના ખેસ સાથેના ફોટા સામે આવ્યા છે। ફારૂક મુસાણીએ વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવી હતી। તો રાજ્યમાં પૂર્વ પ્રાથમિક એટલે કે નર્સરી તેમજ સિનિયર કેજી અને જુનિયર કેજી શાળા ચલાવતા સંચાલકો માટે મહત્વના અને રાહતના સમાચાર। શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે શાળા સંચાલક મંડળ અને પ્રી પ્રાઇમરી શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી હતી। આ બેઠકમાં 3 મહત્વપૂર્ણ બાબતોનો શિક્ષણ વિભાગે મૌખિક રીતે સ્વીકાર કર્યો છે, જેમ કે આગામી દિવસોમાં અધિકૃત રીતે અમલીકરણ કરાશે। સંજોગોમાં સૌથી પહેલી બાબત હતી કે 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર। હવે રજિસ્ટર્ડ ભાડા કરારની અંદર અમારે સ્ટેમ્પ ડ્યુટી ખૂબ ડબલ ભરવી પડતી હતી અને એના માટે અમારી રજૂઆત હતી, એટલે અમારી વાતને સ્વીકારી છે શિક્ષણ સચિવે અને શિક્ષણ મંત્રીએ અને કહ્યું કે 5 વર્ષનો નોટરાઇઝ ભાડા કરાર, એટલે કે અમારું જે મોટામાં મોટું દુઃખ હતું એ એક ઓછું થયું છે। અમદાવાદમાં કમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશનને ટેક, જેમાં ટેક એક્સપોનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે। ટેક એક્સપો 2024 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી સુધી યોજાવાનો છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ટેક એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આવનારો સમય ટેકનોલોજીનો છે તેવું ગૌરાંગ શેઠે જણાવ્યું। તો આ જે એક્સપો જે છે એ ટેક એક્સપો છે। જનરલી આવા એક્સપો તમે યુરોપિયન કન્ટ્રીઝમાં, ચાઇનામાં એ થતા જ હોય છે કે જ્યાં આગળ ડાયરેક્ટ ઓઈએમ પોતે ફ્રન્ટમાં આવે છે, ત્યાંના લોકલ મેન્યુફેક્ચર્સ ફ્રન્ટમાં આવે છે, એમની ફિનિશ ગુડ પ્રોડક્ટ એટલે ટેકનોલોજી સોલ્યુશન્સ એ લોકો ત્યાં આગળ શોકેસ કરતા હોય છે। તો આ જ વસ્તુને ત્યાં જોયું, એનું અનુકરણ આપણે ભારતમાં પ્રથમવાર એક એસોસિએશન થકી અમદાવાદમાં અમે કર્યું છે કે જ્યાં આગળ ગ્લોબલ 90થી વધારે ઓઈએમ અને મેક ઇન ઇન્ડિયા મેન્યુફેક્ચર્સ આજે અહીંયા આગળ ઉપસ્થિત છે અને એ લોકો એમની દરેકે દરેક ટેકનોલોજી પ્રોડક્ટ્સનું આગળ શોકેસ કરી રહ્યા છે। તો રાજ્ય ભાજપ સંગઠન સંરચના લઈને મહત્વપૂર્ણ સમાચાર, જેમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠક મળી। શહેર જિલ્લા પ્રમુખની નિમણૂક લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી। નિરીક્ષકો સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ સેન્સ માટે જોડાયા। 4 અને 5 જાન્યુઆરીએ જિલ્લાઓમાં ખાસ સેન્સ લેવામાં આવશે, તો 5 જાન્યુઆરી સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે।
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 56મું પ્રદેશ અધિવેશન અમદાવાદમાં યોજાશે, જેમાં 7 થી 9 જાન્યુઆરી અમદાવાદના દૂરદર્શન ટાવર મેદાનમાં અધિવેશન યોજાશે, જેમાં રાજ્યભરના અલગ અલગ શહેરો અને ગામમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાનિક હોદ્દેદારો ભાગ લેશે. આ અધિવેશન નવનિર્માણ આંદોલનની થીમ પર આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના 500 જેટલા કોલેજ કેમ્પસમાંથી 1500 જેટલા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ તેમાં ઉપસ્થિત રહેશે. આ વર્ષનું 56મું પ્રદેશ અધિવેશન કર્ણાવતી ગુજરાત ખાતે આયોજિત થવા જઈ રહ્યું છે. આ અધિવેશન ઘણા મહિનાઓમાં ઐતિહાસિક છે. નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે છાત્રશક્તિ યાત્રા આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં થઈને આ અધિવેશન ખાતે સમાપન થવા જઈ રહ્યું છે. એટલા તો ખેડા કપડવંજ તાલુકાની દૂધ ઉત્પાદક સહકારી મંડળી વિવાદમાં આવી છે. 5000 લીટરથી વધુનું દૂધ મંડળીમાં ભરાય છે. સહકારી મંડળીમાં 300થી વધુ સભાસદ દૂધ મંડળીમાં અમૂલ ડેરીની વિઝિટ દૂધને લઈને ખુલાસો થયો છે. 1500 થી 1600 લીટર દૂધ દિવસનું આવે છે અને એ દિવસે દૂધ આવ્યું ના, બરાબર. એટલે એના પર શંકાના આધાર પર એવું કહી શકાય કે એને કોકે ગમે ત્યારે કહ્યું કે આજે રેર છે એટલે દૂધ લઈને એવું ના આવે, બરાબર. પરંતુ એ શંકાના આધાર પર અમારી મંડળીએ તેનું દૂધ મંડળીની અંદર લેવાનું બંધ કરી દીધું, તથા એનો જે લગભગ 6 થી 6 લાખનું જે 10 દિવસનો પગાર હતો એ પણ મંડળીએ જપ્ત કરી લીધો. અને અમારી કમિટીએ ઠરાવ પર લખી દો કે આને જ્યાં સુધી આનો ખુલાસો ના આવે ત્યાં સુધી આનું દૂધ મંડળીની અંદર લેવાની તથા એનો પગાર આપવાનો નહીં. તો રાજ્યમાં વધુ એક કૌભાંડના ભણકારા સંભળાઈ રહ્યા છે. બોટાદમાં સસ્તા અનાજના કાળા કારોબારનો વિડીયો વાયરલ થયો છે. સાળંગપુર રોડ પર ખાનગી ગોડાઉન ધમધમી રહ્યું હોવાનું અનુમાન છે. વિડીયોમાં ગોડાઉનમાંથી અનાજની બોરી લોડ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. પિકઅપ વાન મારફતે અનાજ ગોડાઉનમાં ભરાતું હોવાનું દ્રશ્યમાન થાય છે. ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો વિરમગામમાં ટેકાના ભાવે ખરીદાયેલ ડાંગરમાં કૌભાંડ સામે આવી રહ્યું છે, જેમાં 2023-24ના વર્ષમાં ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. 1221 ખેડૂતોમાંથી હજુ સુધી 150 ખેડૂતોને રૂપિયા મળ્યા નથી. ખરીદ કેન્દ્ર ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવી રહ્યું છે. ખેડૂતો પાસેથી જે ડાંગર ટેકાના ભાવે ખરીદવાની હતી એ ડાંગરના કુલ જથ્થામાંથી અમુક જથ્થો જે છે એ ગોડાઉન પર ફરજ બજાવતા સરકારી અધિકારી, કર્મચારી તેમજ ખાનગી માણસો દ્વારા ઉચાપત કરી છે. એ બાબતની માલુમ પડતા તપાસ કમિટીની રચના કરવામાં આવેલી અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરના તપાસ ટીમે આ આખો તપાસ કરી અને તત્કાલીન ગોડાઉન મેનેજર શ્રી, ખરીદ અધિકારી શ્રી, એગ્રીકલ્ચર એપ્રેન્ટિસો, બે ગ્રેડર તથા એક પ્રાઇવેટ માણસ દ્વારા કુલ 48,057 કટ્ટા જે આપણા જોડે એમએસપી રિસીપ્ટ બનેલી હતી એના કરતા ગોડાઉન ઉપર 48,057 કટ્ટાની ઘટ. અમદાવાદના બાબુનગરમાં બુટલેગરના ઘર પર બુલડોઝર ફર્યું, જેમાં સામાજિક તત્વોની સામે એએમસી અને પોલીસની કામગીરી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવ્યું. ગરીબનગર પાસે પોલીસ પર હુમલાની વાયરલ થયેલ રીલ મુદ્દે કાર્યવાહી, જેમાં 18 ડિસેમ્બરની વાયરલ ઘટનાએ લઈને પોલીસની કામગીરી જોવા મળી. કોર્પોરેશન દ્વારા સર્વે કરી અને જે 18 તારીખે બનાવ બન્યો હતો એ કામનો એક આરોપી સર્વર કડવો છે, એનું મકાન છે, પાક્કું મકાન છે અને ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, જે બાબતે કોર્પોરેશને પોલીસ પાસે બંદોબસ્ત માગ્યો છે અને આજે પોલીસે ડિમોલેશન માટે બંદોબસ્ત આપ્યો છે અને ડિમોલેશનની કાર્યવાહી ચાલુ થઈ રહી છે. બનાવ 18 તારીખનો જે બનાવ બન્યો હતો એ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન અને બાપુનગર પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનમાં ગુના બી દાખલ થયા છે. જે મકાન વ્યક્તિગત માલિકીની જગ્યામાં બનેલું હતું પરંતુ પ્લાન પાસ વગરનું અને પરવાનગી વગરનું બાંધકામ હોય, જીડીસીઆર મુજબ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ધારાધોરણોને અનુસરીને નોટિસો પાઠવીને આ જે બાંધકામ છે બિન પરવાનગીનું બાંધકામ છે એને દૂર કરવાની કામગીરી આજરોજ કરવામાં આવી રહી છે. ચોક્કસપણે આ કામગીરીને દાખલારૂપ કામગીરી તરીકે આપણે કહી શકીએ.
તો આ તરફ સુરતના ઓલપાડમાં પણ ટાઉનમાં મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું, જેમાં રસ્તાઓ પર કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવ્યા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડેમોલિશનની કાર્યવાહી કરવામાં આવી, જેમાં લારી ગલ્લાઓ પતરાના શેડ દૂર કરવામાં આવ્યા. ઓલપાડ ગામમાં ગામતરમાં રોડની માર્જિનમાં અને સરકારી જમીનમાં જે દબાણો હતા, ખાસ કરીને ઓલપાડથી સુરત રોડ, ઓલપાડથી સાયણ રોડ અને ઓલપાડથી સુરત રોડ ઉપર જે કોમર્શિયલ બાંધકામો હતા અને જે દબાણો હતા એ આજરોજ પીડબ્લ્યુડી પીઆઈસી જાદર સાહેબ, પીડબ્લ્યુડીના શ્રી ડેપ્યુટી એન્જિનિયર શ્રી હિમાણી સાહેબ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તલાટીશ્રી અને સમગ્ર ટીમ દળના ઓલપાડ વહીવટીતંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવે છે. તો ભર શિયાળે પણ વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. વડોદરામાં અકોટા ગામ બહાર રોડ પર ભૂવો પડ્યો. 1.5 મહિના પહેલા આ જ જગ્યા પર ભૂવો પડ્યો હતો. કોર્પોરેશને લાખો રૂપિયાના ખર્ચે ભૂવાનું સમારકામ કરાવ્યું હતું. ફરી એ જ જગ્યાએ ભૂવો પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે મહિના અગાઉ જ આ રસ્તા ઉપર 8 થી 9 ભૂવા પડ્યા હતા. એ મહાકાય ભૂવા હતા. વડોદરાના મહાકાય ભૂવામાં આ રસ્તા ઉપર પડેલા ભૂવાઓના નામ આવે અને એ જ એનો ખર્ચો જે લાખોમાં ખર્ચો કરવામાં આવ્યો હતો ભૂવા પૂરવા પાછળ અને હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે. એ આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે પણ એક ભૂવો જે પડ્યો છે આશરે 1.5 થી 2 મહિના અગાઉ કામગીરી કરી છે અને ત્યારબાદ પણ આની અગાઉ પણ જે ભૂવો પડ્યો હતો મેં તપાસ કરી તો મને એવી જાણ કરવામાં આવી છે કે ભાઈ જે 2 ભૂવા પડ્યા હતા એની વચ્ચેની આ બીજી જગ્યા છે, તો અત્યારે એનું રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે અને તાત્કાલિક એનું રિપેરિંગ થઈ જશે. તો જૂનાગઢના બાંટવા ખારો ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેમાં પાણી છોડતા 600 હેક્ટર જમીનમાં રવિ પાકને ફાયદો થશે. માણાવદર અને કુતિયાણા તાલુકાના 12 થી વધુ ગામને ફાયદો થશે. સિંચાઈ માટે ડેમના 2 દરવાજા ખોલી પાણી આપવામાં આવ્યું છે. તથા કુતિયાણા તાલુકાના ગામડાઓ અને ખેડૂતો વતી 20 MCFની મંજૂરી મળતા સરકારશ્રીના નિયમો અનુસાર ₹46,400 ભરી આપવામાં આવેલ છે અને લગત વિભાગ તથા નીચવાસના ગામડાઓને જાણ કરી અને પાણી છોડવામાં આવશે અને તેનાથી માણાવદર તાલુકાના ભલગામ, એકલેરા, થાપલા, સમેગા, કોડવો, કુતિયાણા તાલુકાના થરસણ, લેવદરા, તરકાઈ, ગઢવાણા વગેરે જેવા ગામોને સિંચાઈનો લાભ મળશે અને આશરે 150 થી 200 હેક્ટરને સિંચાઈના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. અમદાવાદમાં 3 જાન્યુઆરીથી એટલે કે આવતીકાલથી શરૂ થવાનો છે ફ્લાવર શો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે. 3 જાન્યુઆરી થી લઈને 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજાશે, જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન ₹70 પ્રવેશ ફી લેવાશે અને શનિ અને રવિવારે ₹100 પ્રવેશ ફી લેવામાં આવશે. સ્પેશિયલ કેસમાં ફ્લાવર શો નિહાળવા ખાસ વ્યવસ્થા, એમાં ₹500 ફી આપી ખાસ લાઇનમાં પ્રવેશ આપવામાં આવશે. માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે આવતીકાલે ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવશે. આ ફ્લાવર શો 2025 આમાં અનેક નવી પ્રતિકૃતિઓ અને સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રેમની વિચારોનું પ્રદર્શન છે. એની સાથે સાથે આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. આ વર્ષે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની અંદર દરેક સ્કલ્પચર ઉપર એક QR કોડ મૂકવામાં આવ્યા છે. આ QR કોડને સ્કેન કરતાં જ આ તમારા મોબાઈલની અંદર એક ઓડિયો રન થશે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ 3 લેંગ્વેજની અંદર. એ સિલેક્ટ કરીને કોઈ પણ લેંગ્વેજમાં આપ સાંભળી શકશો અને એ ઓડિયો દ્વારા તમને જે સ્કલ્પચર છે એ વિશેની માહિતી તમને મળશે. તો મહેસાણા પાલિકા મહાનગરપાલિકા બની ગઈ છે, જેમાં છેલ્લા થોડા વર્ષોથી એકની એક ચર્ચા વારંવાર ચાલતી હતી કે મહેસાણા પાલિકા મહાનગરપાલિકા ક્યારે બનશે. ત્યારે ગતરોજ આ અંગે નિર્ણય લેવાઈ. મોડી સાંજે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક પણ કરી દેવાઈ. મહેસાણા પાલિકા હવે મહાનગરપાલિકા બનતા વિકાસની હરણફાળ ભરે તેવી આશાઓ બંધાઈ રહી છે. માળખાકીય સુવિધાઓમાં ફેરફાર આવશે. શહેરી વિસ્તાર બનતા જે નવી ગ્રાન્ટો આવશે એ ગ્રાન્ટોનો ઉપયોગ નવા પડેલા ગામડાઓમાં રસ્તા, ગટર અને પાણીના કામોમાં કરવામાં આવશે. જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં નવા રસ્તા બનાવવામાં આવશે. હાલમાં જે ગ્રામ્ય વિસ્તારો સામાન્ય રીતે ગટર વ્યવસ્થાથી જોડાયેલા નથી, તો એ સૌને ગટરના
પ્રાથમિક પ્રોજેક્ટ બનાવી અને સમયાંતરે પૂર્ણ કરવામાં આવશે. આ સિવાય સંપૂર્ણ શહેરનો જે વિકાસ, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનો વિકાસ જે અનિયંત્રિત રીતે થઈ રહ્યો હતો, એના જે જગ્યાએ ત્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ આવશે, તેથી નવા ટીપી રોડ બનશે અને સુનિયોજિત વિકાસ થશે. કોમન પ્લોટ, બગીચા માટેના પ્લોટ, એમ્યુનિટીઝ માટેના પ્લોટ, ગરીબોના આવાસ માટેના પ્લોટ, એ બધા ટીપી બનવાથી ઉપલબ્ધ થશે. નગરપાલિકામાં વિકાસ માટે મર્યાદિત ગ્રાન્ટો હોવાના લીધે એમાં વિકાસ કરવો એમાં મુશ્કેલીઓ હતી, પણ હું એવું માનું છું કે મહેસાણા માટે અમદાવાદનો જે વિકાસ થઈ રહ્યો છે, બરોડાનો જે વિકાસ થઈ રહ્યો એ દિશામાં મહાનગરપાલિકાનો આજે જાહેરાત થતાં આપણા માન્ય શ્રી મુખ્યમંત્રી શ્રી જે આજે જાહેરાત કરી છે તેમને આપણે આવકારીએ છીએ. મહેસાણાનો વિકાસ તેજ ગતિએ થશે. આજુબાજુના ગામડા, ઓજી વિસ્તારમાં પણ વિકાસના દ્વાર ખુલશે. ગ્રામ પંચાયતમાં પણ વિકાસ માટે મર્યાદિત સત્તાઓ છે, પણ જ્યારે આ મહાનગરપાલિકાની સત્તાઓ વધતી હોય છે ત્યારે એક પ્રોફેશનલ વિકાસ થઈ શકે એના દ્વાર ખોલ્યા છે, એમ કહીએ તો ખોટું નથી. મહેસાણાને જે દરજ્જો મળ્યો છે એ બદલ હું માનનીય મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર કેબિનેટના મંત્રીમંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. મહેસાણા શહેર અને મહેસાણા જિલ્લો એ ઉત્તર ગુજરાતનું મોટું મથક છે અને મહેસાણાનો ઉત્તરોત્તર જ્યારે વિકાસ પામતું શહેર હોય ત્યારે એક સુવ્યવસ્થિત વિકાસ થાય એ પણ જરૂરી છે. એના માટે કોર્પોરેશનનો દરજ્જો અને કોર્પોરેશનની અંદર જે કેન્દ્રમાંથી ગ્રાન્ટ અને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ જે મળે છે એમાં વધારે ગ્રાન્ટ મળવાથી મહેસાણા શહેરનો ખૂબ જ વિકાસ થશે. આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ હરણફાળ પડી રહ્યું છે, ત્યારે આજે જે નિર્ણય લેવાયો છે એ ખરેખર જરૂરી હતો અને આવનાર દિવસોની અંદર મહેસાણા શહેરનો ખૂબ જ વિકાસ થશે, હું ચોક્કસપણે માનું. નગરપાલિકામાંથી મહેસાણા મહાનગરપાલિકા થઈ છે, એમાં હું મારી જાતને ખુશનસીબ સમજુ છું કે મારા કાર્યકાળની અંદર આ થયું છે. એમાં હું ગુજરાત સરકારનો, ભૂપેન્દ્ર સરકારનો અને કેન્દ્રની મોદી સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મહાનગરપાલિકાથી મહેસાણા નગરવાસીઓને ઘણા બધા લાભ થવાના છે. એમાં આપણું જે ગ્રાન્ટ આવશે એ બહુ મોટી ગ્રાન્ટ આવશે. એમાંથી આપણા મહેસાણા શહેરના ડેવલપમેન્ટના ઘણા બધા કામો થશે. જે આજુબાજુના વિસ્તારો મહેસાણા શહેરની અંદર ભળશે એનું પણ ઝડપથી કામ આગળ લેવામાં આવશે. જે ગવર્મેન્ટે કેબિનેટ કક્ષાથી આ પાસ કરી દીધેલું છે, હવે એમાંથી ગેજેટ બહાર પાડશે અને ગેજેટ આવ્યા પછી નગરપાલિકાની જે કોર્પોરેટર અને જે નગરપાલિકા પ્રમુખને એનું જે આખું હોય છે એ આખું ડિઝોલ્વ થશે અને પછી ફરીથી ઇલેક્શનને આવશે. તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થયા બાદ જિલ્લા કલેક્ટર કે.સી. સંપટે વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો. ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા 9 નગરપાલિકા સાથે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા અને મહાનગરપાલિકાની જાહેરાત કરી હતી. ત્યારે વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા મહાનગરપાલિકામાં નવા સીમાંકન, પ્રાથમિક સુવિધાઓ, સફાઈ, રોડ રસ્તા સહિતની બાબતો અંગે બેઠક યોજવામાં આવી હતી. આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળેલો છે. ખાસ કરીને સરકારશ્રીની જે લાગણી છે એ પ્રમાણે જે મેઇન કામો અત્યારે જે ચાલે છે એ વ્યવસ્થિત રીતે ચાલતા રહે. ખાસ કરીને સફાઈ અને એના ઉપર અને જે રસ્તાના સમારકામ એ બધા જે કામો છે એ યોગ્ય રીતે થતા રહે અને ખાસ કરીને જે નવું સીમાંકન પણ કરવાનું થશે અને જે સુરેન્દ્રનગર ખાતે ખાસ જે 5 ગામો એ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળ્યા છે ત્યારે એના સાથેનું એક સીમાંકન પણ કરવાનું થશે. તો આના માટે એક પ્રાથમિક બેઠક એ સુરેન્દ્રનગર નગરપાલિકાના જે આપણા કર્મચારીઓ હતા અને હવે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ થવાના છે એમની સાથે આ બેઠક યોજેલી હતી અને એના સંબંધે ચર્ચા કરેલી હતી. તો આ તરફ નવી બનેલ નવસારી મહાનગરપાલિકા પણ કાર્યાન્વિત થઈ છે. નવસારી વિજલપોર નગરપાલિકાનું પણ બોર્ડ ઉતર્યું. નવસારી મનપાનું મુખ્ય કચેરી ઉપર બોર્ડ લગાવવામાં આવ્યું. પાલિકામાં ચીફ ઓફિસરની કચેરીએ તાળા મારી દેવામાં આવ્યા હતા. મનપા જાહેર થતાં જ ઝડપી કામગીરીનો આરંભ થયો છે.
અને સમાચાર તરફ નજર કરીએ તો સુરતના હજીરામાં AMNS કંપનીમાં આગ મામલે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગે કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. સેફટી મુદ્દે લોલમ લોલ જણાતા ક્લોઝર નોટિસ ફટકારાઈ. ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગે કોરેક્સ 2 પ્લાન્ટ પણ બંધ કરાવ્યો. સમગ્ર મામલે સુરત જિલ્લા કલેક્ટરે તપાસ સોંપી. ઘટનાની તપાસ ઓલપાડના પ્રાંત અધિકારીને સોંપવામાં આવી. હજીરા ખાતે આવેલ AMNS કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં તારીખ 31 ડિસેમ્બરે જે દુઃખદ દુર્ઘટના થઈ એમાં 4 કામદારોના મૃત્યુ નિપજ્યા છે, જેને અનુસંધાને કલેક્ટર સાહેબે ગઈકાલે તપાસના આદેશ કર્યા છે અને એની ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, GPCB અને પોલીસ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરી છે તેનો અહેવાલ કરવા માટે અમને સૂચના આપી છે, જેના અનુસંધાને અમે આગળ તપાસ કરી સરને વિગતવાર અહેવાલ સોંપશું. તો સંગઠન પર્વ અંતર્ગત વોર્ડ પ્રમુખની નિમણૂક મામલે મોટા સમાચાર, જેમાં ભાજપે કુબેરનગર વોર્ડના પ્રમુખને હોદ્દા પરથી દૂર કર્યા. રામ પ્યારે ઠાકુરને વોર્ડ પ્રમુખના હોદ્દા પરથી દૂર કર્યા. વોર્ડ પ્રમુખ બનવા આપ્યા હતા ખોટા જન્મના પ્રમાણપત્ર, લિવિંગ સર્ટિફિકેટ અને જન્મનો દાખલો આપ્યો હતો. ફરિયાદ બાદ તપાસમાં દસ્તાવેજ ખોટા હોવાનું સામે આવ્યું. તો સંગઠન પર્વ અંતર્ગત વોર્ડ પ્રમુખની નિમણૂક મામલે આ મોટા સમાચાર, જેમાં ભાજપે કુબેરનગર વોર્ડના પ્રમુખને હોદ્દા પરથી દૂર કર્યા છે. રામ પ્યારે ઠાકુરને વોર્ડ પ્રમુખના હોદ્દા પરથી દૂર કર્યા છે. વોર્ડ પ્રમુખ બનવા તેઓએ ખોટા જન્મના પ્રમાણપત્ર આપ્યા હતા. લિવિંગ સર્ટિફિકેટ અને જન્મનો દાખલો ખોટો આપ્યો હતો. તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ધાનેરા અને કાંકરેજ તાલુકામાં વિરોધ પણ જોવા મળ્યો, જેમાં ધાનેરા અને કાંકરેજ બનાસકાંઠામાં સમાવવા માંગ કરવામાં આવી છે. ત્યારે રેલી કાઢીને નાયબ કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને જે રીતે કાંકરેજ તાલુકાના વેપારી અને ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વિભાજનના નિર્ણયને કાંકરેજ તાલુકાના તમામ વેપારી લોકોએ ધંધા રોજગાર રાખીને બંધ કરાવ્યો હતો. બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.